પીએસઆઈના મેન્સના વિદ્યાર્થીઓને વેરી ફર્સ્ટ ઓફ ઓલ તો ખૂબ ખૂબ બેસ્ટ ઓફ લક ઈશ્વરને પ્રાર્થના કરીશું કે આપ સૌની એક્ઝામ ખૂબ સરસ રીતે જાય અને આપ સૌ કોઈ ઉત્તીર્ણ થાવ અને પીએસઆઈ બનીને દેશની સેવા કરી શકો એવી શુભેચ્છા. આજનો જે આપણો લેક્ચર છે એમાં આપણે જે મેન્સ છે આપણી પીએસઆઈની, તો મેન્સમાં જે આપણે નિબંધ લેખન આવવાનું છે, જે પત્ર લેખન આવવાનું છે, ત્યારબાદ જે સંક્ષેપીકરણ આવવાનું છે, ત્યારબાદ જે અહેવાલ લેખન આવવાનું છે, તે સૌનું એક એક કરીને તેમાં શું ધ્યાન રાખવું, કઈ રીતે લખવું, તે આપણે સૌ કોઈ આમાં જોઈશું. શરૂઆત કરીએ નિબંધ લેખનથી. આ જે પીડીએફ છે એ આપણી આવનારી નેક્સ્ટ જે આપણે હજુ રિલીઝ કરવાની બાકી છે, એક બુક તેજસ છે ઇંગ્લિશ મેજિક, તેનો એક આપણે ભાગ લીધો છે. આ ઇંગ્લિશમાં અને ગુજરાતી બંનેમાં છે કે જેથી ચોક્કસપણે આપણે મેન્સમાં તો ગુજરાતીમાં જ લખવાનું છે, પણ તમારામાંથી ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હશે કે જે લોકો ઇંગ્લિશમાં ભણેલા હશે, તો આશા રાખીએ છીએ કે એમને પણ આમાં થોડો એક એવો કન્સેપ્ચ્યુઅલ ખ્યાલ વધારે આવશે. શરૂઆત કરીએ નિબંધ લેખનથી. તો નિબંધ લેખનમાં આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે સૌથી પહેલા જે શું આવે છે કે સૌથી પહેલા આપણે પ્રસ્તાવના લખવાની છે. પ્રસ્તાવના 15% હોવી જોઈએ. ત્યારબાદ મુખ્ય ભાગ આવે એ 70% હોવો જોઈએ અને ત્યારબાદ છેલ્લે આવે કન્ક્લુઝન કે જે 15% ભાગ હોવો જોઈએ. હવે પર્ટિક્યુલર પહેલા જો પ્રસ્તાવનાની વાત કરીએ તો પ્રસ્તાવનામાં શું છે કે શરૂઆત છે ને, અમે તમને રિકમેન્ડ કરીશું કે જે સુવિચારથી કરો તો વધુ સારું. જેમ કે અહીંયા આપણે એક નિબંધ જોઈએ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ ઉપર છે, કે સૌથી પહેલા નિબંધમાં આપણે પ્રસ્તાવનામાં આપણે પહેલા જ એક કોટેશન આપેલું છે. ઓકે, એક કોટ આપણે લખેલો છે, સુવિચાર લખેલો છે. સુંદર પિચાઈજી જે છે સીઈઓ આલ્ફાબેટના અને ગૂગલના, તો એમનો શું છે કે આપણે કોટ આપેલો છે. તો જ્યારે આપણે કોઈ સુવિચાર લખીએ છીએ, સુવિચાર એને કન્સર્ન હોવો જોઈએ. એ જે પણ આપણી પ્રોસેસ છે, સુવિચાર એને કન્સર્ન હોવો જોઈએ. ત્યારબાદ બીજી વસ્તુ કે તમારી પાસે જો કોઈ ડેટા હોય તો ડેટાથી પણ તમે શરૂઆત કરી શકો છો. અને ત્યારબાદ શું છે કે પર્ટિક્યુલર આગળની કોઈ બીજી કોઈ વસ્તુ હોય તો તમે એનાથી પણ કરી શકો છો. આગળની બીજી કોઈ વસ્તુ એટલે એવું થયું કે તમારી પાસે એવો કોઈ સારો એવો ડેટા છે અથવા તમારી પાસે સારી એવી કોઈ ફેક્ટ છે તો તમે એની શરૂઆત કરી શકો છો. હવે જ્યારે બીજા ફકરાની વાત કરીએ તો ત્યાં છે ને હંમેશા આ વસ્તુ એક યાદ રાખજો, પેસ્ટલ અપ્રોચ. પેસ્ટલ અપ્રોચ શું છે? પી ફોર પોલિટિકલ, ઇકોનોમિક, સોશિયલ, ટેકનોલોજીકલ, લીગલ, એન્વાયરમેન્ટલ. આટલા એપ્રોચ આપણે ધ્યાનમાં રાખવાના છે. આપણને ધારો કે આપણે હવે એઆઈ પર વાત વધારે કરીશું, તો કારણ કે આ વખતે એઆઈ શું છે એક મહત્વનો ટોપિક સાબિત થઈ શકે એવું છે. તો સૌથી પહેલા રાજકીય પાસે જોઈશું કે સરકારને લઈને એની યોજનાઓ શું છે, કાયદાઓ શું કહે છે, એથિકલ યુઝ શું છે એનો, એની નીતિઓ માટે જે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન જે આપણી છે મેઇટી, એ એમણે શું બનાવેલું છે, એના કયા કયા ઇનિશિયેટિવમાં આપણે એનો ભાગ બનાવી શકીએ છીએ. ત્યારબાદ આર્થિક પાસું કે એઆઈ આપણે જો જોઈએ છે તો એઆઈ માટે તો મોટા મોટા શું છે કે મશીન લર્નિંગ એન્જિન બનાવવા પડે, ઘણી બધી ચીપ બનાવવી પડે. ગૂગલે જે હમણાં ચીપ બનાવી, ઓકે, ટેન્સર ચીપ. તો ટેન્સર શું છે? ટીપીયુ પર્ટિક્યુલર શેની માટે યુઝ થાય છે? એઆઈ માટે વધારે યુઝ થાય છે. પહેલા સીપીયુ હતા કેલ્ક્યુલેશનને પ્રોસેસ કરવા માટે, પછી જીપીયુ આવ્યા ગ્રાફિક્સને પ્રોસેસ કરવા માટે, અને હવે શું છે કોમ્પ્લેક્સ આપણી જેટલી પણ પ્રોસેસ છે એની માટે ટીપીયુ છે. તો આ બધું છે ને તમે અહીંયા લખી શકો છો કે તેને બનાવવા માટે ખૂબ ખર્ચો થાય છે. ઓકે, હવે રોજગારી શું કરશે? પર્ટિક્યુલર આજે કોમન માર્કેટમાં એવું વાત વધારે ચાલે છે કે એઆઈ આવશે તો આપણી જોબ ખાઈ જશે, અને છે આ વસ્તુ ના નથી. હમણાં જ આપણે જોયું કે ઘણી બધી સંસ્થાઓએ શું છે કે ઘણા બધા કર્મચારીઓને છૂટા કર્યા. અને સાથે સાથે આપણે એ પણ જોવાની જરૂર છે કે જો આપણે બધા લોકોને બેઝિક એઆઈની સ્કિલ આપતા થઈ જઈશું તો શું થશે કે આપણે ઉપર પણ ઉઠી શકીશું. આ એવી વસ્તુ છે કે પહેલા જે વણાટ કામ છે, ઓકે, એ લોકો હાથેથી કરતા હતા, પછી ફેક્ટરીઝ આવી. તો એવું નથી, ચોક્કસપણે જ્યારે વણાટ કામ જે કારીગરો કરતા હતા એ લોકો બેરોજગાર થયા હશે, એમને તકલીફ પડી હશે, ચોક્કસ. પણ સાથે સાથે શું થયું કે હવે તો એ લોકોને ફેક્ટરીની ટ્રેનિંગ મળી તો એ લોકો શું છે કે એક વધુ સારી રીતે આગળ વધી શકે છે, બલ્કમાં પ્રોડક્શન કરી શકે છે. તો આ બધી વસ્તુઓ શું છે કે રોજગારી, ગરીબી છે, બજેટ છે, જીડીપી પર શું અસર કરશે, બજેટ સરકાર એમાં શું ફાળવ્યું છે, એ બધું આપણે લખવાનું છે. બહુ નથી લખવાનું, પણ પ્રોપર જેટલું આપણને ખબર છે એ મુદ્દાની વાત આપણે કરવાની છે. ત્યારબાદ સોશિયલ પાસું શું છે
શિક્ષણમાં એનો બહુ સારો એવો ઉપયોગ થઈ શકે છે. આરોગ્યમાં આજે ઘણી બધી એવી એઆઈ એપ્લિકેશન છે કે જે ઘણી બધા રોગોને ટ્રેક કરી શકે છે. મહિલાઓ અને ગરીબો પર એની શું અસર થશે. ત્યારબાદ ટેકનોલોજીકલ પાસું જોઈ લઈએ તો પર્ટિક્યુલર શું છે કે હવે એનો આપણે ક્યાં ક્યાં ઉપયોગ કરી શકીશું જે આપણને કામમાં આવી શકે. એમાં આપણું ઇન્ટરનેટની આપણી કેપેબિલિટી કેટલી છે, સોશિયલ મીડિયાની એમાં શું ભૂમિકા રહેશે. જેમ કે હમણાં શું છે, યુટ્યુબે કહ્યું કે એઆઈ ના જેટલા પણ વિડીયોઝ છે અને એઆઈ ની જેટલી પણ વોઇસીસ છે, ઓકે, તો અમે એને ડિમોનેટાઇઝેશન પણ કરી શકીશું. મતલબ કે એને જે પૈસા મળે છે એ હવે યુટ્યુબ એમને નહીં આપે. ત્યારબાદ કાનૂની પાસું શું છે કે આનો એથિકલ યુઝ થવો જરૂરી છે. ભૂતકાળમાં એવી ઘણી બધી દુઃખદ ઘટનાઓ બની ગઈ કે જ્યાં શું છે કે એઆઈ નો મિસયુઝ કરવામાં આવ્યો. મોટી મોટી ફેમસ પર્સનાલિટીઝ સાથે એઆઈ નો મિસયુઝ કરવામાં આવ્યો. તો તેમાં બી શું છે કે જે આપણા ત્યાં સર્ટ ઇન એક સંસ્થા કામ કરે છે, કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ છે. તો જે સર્ટ ઇન કામ કરે છે એનું કામ આમાં શું છે, સુપ્રીમ કોર્ટે શું શું ચુકાદા આપ્યા છે, ઓકે, ઘણી બધી મોટી મોટી કંપનીઓને સુપ્રીમ કોર્ટે ઘણા બધા દંડ ફટકારેલા છે. તો એ બધું જોવાનું છે. હવે પર્યાવરણની વાત કરીએ તો પર્યાવરણમાં આપણે શું જોઈશું, શું એઆઈ પ્રદૂષણ ફેલાવે છે? ચોક્કસપણે ફેલાવે છે. કઈ રીતે? અમે તો જોયું નથી, અમારો ફોન તો કઈ પ્રદૂષણ ફેલાવતો નથી. પણ વાત એમ છે કે એઆઈ ના સેન્ટર્સ જ્યાં છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં શું છે કે ગ્રીન હાઉસ ગેસીસ થઈ ગયા, બીજા બધા પ્રદૂષણ કરતા વાયુ થઈ ગયા, એ નીકળે છે. ત્યારબાદ શું છે કે એઆઈ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવે છે. પાણી પીવે છે એટલે એવું નથી કે એને પ્યાલામાં ભરીને પાણી પીવા જોઈએ છે, પણ વાત એવી છે કે પર્ટિક્યુલર જે એઆઈ છે એ એક મશીન છે. આફ્ટર ઓલ તો મશીન ગરમ થવાનું, મશીન ગરમ થશે જેવી રીતે કોમ્પ્યુટર ગરમ થાય છે. મશીન ગરમ થશે તો ઠંડુ રાખવા એને પાણીની જરૂર પડશે. તો એ રીતે શું છે કે આ બહુ પાણી પીવે છે. તો આટલા પાસા આપણે ધ્યાન રાખીશું. પર્ટિક્યુલર પેસ્ટલ, ઓકે, આ લખી લેજો કે પેસ્ટલ અપ્રોચ આપણે અપનાવીશું. આપ ત્યાં જઈને શું છે, પેપર શરૂ થવાનું હોય અને પેપર એમ કહે કે હવે શરૂ કરો, તો ત્યારે છેલ્લે જઈને ઓકે પેસ્ટલ લખી શકો છો. આમ તો આપને યાદ રહી ગયું હશે, છતાં બી લખવું સારું. ત્યારબાદ છેલ્લે કન્ક્લુઝન આપવાનું છે. હવે જો સમજો એક વસ્તુ કે કન્ક્લુઝન જે છે એમાં છે ને ક્યારે કોઈ નવી માહિતી ના ઉમેરવી, પાછળથી વાત ના કરવી. બીજું એ ફોરવર્ડ લુકિંગ હોવું જોઈએ. તમે લોકો કાલે પીએસઆઈ ની એક્ઝામ આપવાના છો. આપમાંથી ઘણા બધા એવા છે કે જેને સીસી ના ફોર્મ ભર્યા હશે, તો આપ સીસી ની એક્ઝામ આપવાના છો. તો ત્યારે પર્ટિક્યુલર શું છે કે તમે લોકો આગળ દેશને કઈ રીતે લઈ જવો એમાં મદદરૂપ બનવાના છો. અને એક શું છે, હોપ હોવી બહુ જરૂરી છે. એટલા માટે ફોરવર્ડ લુકિંગ હોવું જોઈએ. અને આપણે આગળનું વિચારવાનું છે કે ચલો એઆઈ છે, બરાબર છે, એઆઈ જોબ ખાઈ ગયું, એ બી એક દુઃખની વાત છે. પણ હવે લોકોને એઆઈ શીખવાડીએ કે એ લોકોનો એઆઈ નો ઉપયોગ આગળ કરી શકે. ઓકે, તો આ બધી વસ્તુઓ શું છે કે આપ ખૂબ જ ધ્યાન રાખજો. બીજી વસ્તુ કે સાથે સાથે એક વાત કહી દઈએ કે સીસી માટેના હવે અમારા શું છે કે ઓનલાઈન ક્લાસ શરૂ થવાના છે. તો આપમાંથી જે કોઈ વિદ્યાર્થીઓએ જોડાવાની ઈચ્છા હોય તો આપ જોડાઈ શકો છો. આ નંબર છે અમારી સંસ્થાનો, ત્યાં આપ ફોન કરીને પૂછી શકો છો. અને બીજી વસ્તુ કે અમે બહુ જ જલ્દી જે ટેસ્ટ સિરીઝ છે એ જીપીએસસી માટે લાવવા જઈ રહ્યા છે, જીપીએસસી ની પર્ટિક્યુલર ટેસ્ટ સિરીઝ. તો આપ એમાં પણ તેજસ છે એપ ડાઉનલોડ કરીને એમાં જઈ શકો છો. અને બીજી આ જે તેજસ છે ઇંગ્લિશ મેજિક કરીને બુક આવવાની છે, તેમાં શું છે કે પર્ટિક્યુલર બુક પ્લસ બીજું અન્ય મટીરિયલ અને બીજું ટેસ્ટ સિરીઝ, ઓકે, એનો કોમ્બો આવવાનો છે કે જે ખૂબ જ આકર્ષક કિંમતનું રહેવાનું છે. ઓકે, તો આપ ત્યાં જઈને પણ ચેકઆઉટ કરી શકો છો. અને વધારે માહિતી માટે આપ આપણે અમારી ટેલિગ્રામ કે ચેનલમાં બી જોડાઈ શકો છો. અને આ જે આપણી યુટ્યુબ ચેનલ છે એમાં પણ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. ઓકે, ચલો. તો હવે શું છે કે આ બધા પાસા આપણે અત્યારે જોઈ લીધા. આ તો ઇંગ્લિશમાં છે, પણ આપણે ગુજરાતીમાં શું કરવું, કઈ રીતે કરવું, એ આપણે જોઈ લીધું છે. હવે અહીંયા અમુક છે ને ટોપિક્સ છે કે આ યાદ રાખજો, મગજમાં રાખજો કે એના એટલા ટોપિકો પર વધારે શું છે કે વિષયો પર પૂછવાની શક્યતા વધારે છે. ઓકે, બરાબર. એક ટોપિક કયા કયા છે એ થોડા જોઈ લઈએ. અરે ભાઈલો, તમે બી ધ્યાન રાખજો અત્યારે હું જે બોલું છું. કે પહેલું તો એઆઈ પર નિબંધ આવી શકે છે. ઓકે, એ આવડવો જોઈએ. પછી ઇમ્પેક્ટ ઓફ સોશિયલ મીડિયા ઓન યુથ, મતલબ કે જે સોશિયલ મીડિયાની યુવાનો અને સમાજ પર અસર છે એનું આવી શકે છે, બરાબર છે. પછી સાયબર સિક્યુરિટી આવી શકે છે, બરાબર છે. એના પછી શું છે કે સ્પેસ એક્સપ્લોરેશન આવી શકે છે, કે સ્પેસ જર્ની શું રહી છે. ઓકે, પછી ડીપ ફેક અને ફેક ન્યૂઝ આવી શકે છે. ત્યારબાદ શું છે કે હવે
જળ કટોકટી થઈ ગઈ, બરાબર, મતલબ પાણીની સમસ્યા શું છે, ઓકે, પુનઃપ્રાપ્ય ઉર્જા, પછી પ્લાસ્ટિકનું પ્રદૂષણ, એના પછી કહીએ તો માનવ પ્રાણી સંઘર્ષ જે છે, ઓકે, હા, એના પર નિબંધ આવી શકે છે. અર્થતંત્ર અને શાસન, આત્મનિર્ભર ભારત, ઓકે, એમએસએમઈ ની ભૂમિકા. એમએસએમઈ ની એટલે શું કે ધારો કે કોઈ ધંધાનું ટર્નઓવર 50 લાખ સુધીનું છે, કોઈનું 10 કરોડ સુધીનું છે અને કોઈનું 100 કરોડ સુધીનું છે, ઓકે, તો આ બધી સરકારે કેટેગરી આપેલી છે કે જે 50 લાખનું જેનું ટર્નઓવર છે, ઓકે, તો શું છે કે સરકારે એને કહેશે કે ભાઈ ટેક્સ તમે ઓછો ભરો, તમે આગળ વધો, અને જેનું 100 કરોડનું છે એની પાસેથી સરકાર વધારે ટેક્સ લેશે. ખબર પડી ગઈ? બરાબર. તો આ રીતનું શું હોય છે કે આ બધી એની ભૂમિકા છે. પછી એક દેશ એક ચૂંટણી પર બી આવી શકે છે. હા, એના પછી આગળ જોવા જઈએ તો લોકશાહીનો ચોથો સ્તંભ મીડિયા, એના પર આવી શકે છે. પછી વૈશ્વિક નેતા તરીકે ભારત, ઓકે, કે લીડરશિપ ઓફ ઇન્ડિયા, એના પર આવી શકે છે. ત્યારબાદ યુદ્ધની અસર, જે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલે છે, ઇઝરાયલ અને ગાઝા વચ્ચે યુદ્ધ ચાલે છે. હવે તો શું છે કે અમેરિકા, ઇઝરાયલ એક સાઈડ છે અને બીજી સાઈડ ઈરાન એક સાઈડ છે. તો આની આપણા પર શું અસર થઈ શકે અને આને આપણે શું છે કે કઈ રીતે અટકાવવું જોઈએ, બરાબર છે, એનો આપણે કદાચ નિબંધ લખી શકીએ, આપણે આપણા મંતવ્યો રજૂ કરી શકીએ. ત્યારબાદ શું છે કે ગુજરાતમાં પ્રવાસનની તકો શું છે, જેમ કે રણોત્સવ, કશું નતું, રણ હતું ખાલી, પણ આ શું છે કે એ વખતના સીએમ, જે આજના પીએમ છે, એમનું એક વિઝન કે ભાઈ ત્યાં શું છે એક આખો ઉત્સવ શરૂ કરી નાખ્યો, ઓકે, તો ત્યાં શું થયું કે ત્યાંના લોકોને રોજગારી મળી, ત્યાંના લોકોનો ઘર ચાલતા થયા, અને ટુરિસ્ટ પણ હવે રણોત્સવ જોવા જાય છે. કચ્છનું વ્હાઈટ રણ, એ રીતે આપણે એને પ્રમોટ કર્યું કે તમે રણ તો પીળું જોયું હશે, પછી વ્હાઈટ રણ જોયું છે, બરાબર છે, તો ત્યાં જાઓ, ત્યાંની બ્યુટી જુઓ, નેચર, બરાબર છે, ત્યાં બીજી બધી રાઈડો મૂકી, ત્યાં બહુ સરસ ટેન્ટ લગાયા, ત્યાં બીજી બધી ફેસિલિટીઝ ઊભી કરી કે શું છે વેકેશન માટે લોકો આવી શકે. તો આ બધું શું છે કે પ્રવાસનની તકો વિકસાવવાની જરૂર, મતલબ જે છે, હા, આ દૂરંદેશી કહેવાય. પછી સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવી, એ બી નિબંધ આવી શકે છે. રમત ગમતની સંસ્કૃતિ આપણી શું છે એ બી નિબંધ આવી શકે કે આપણે પેલો જે કીધું હતું ને, કયો મેળો, તરણેતરનો મેળો, છત્રી વાળો મેળો, એમાં શું છે રૂરલ ઓલિમ્પિક્સ થાય છે, બરાબર, થાનગઢમાં જે ભરાય છે. એના પછી આપણે અર્થતંત્રની કરોડરજ્જુ, આપણે હમણાં જોયું, હા, કે ભાઈ જે શું છે રજની કોઠારીજી એવું કીધું હતું કે જે આ બધા કલેક્ટર્સ ને બધા છે, એ ડીડીઓ થઈ ગયા ને બધા, એ બધા શું છે કે આપણી શાસનની કરોડરજ્જુ છે. અને સામે જે અર્થતંત્રની કરોડરજ્જુ શું છે, કૃષિ છે. કૃષિ છે તો આપણે છીએ, હા ને, કારણ કે કોઈને ડોક્ટરની જરૂરત છે ને કદાચ 6 મહિને એક વખત પડે, લોયરની જરૂર છે ને, એટલે કે વકીલની જરૂરત છે ને કદાચ આખી જિંદગીમાં 1 કે 2 વાર પડે, બરાબર. જેટલા જે લોકો ફર્નિચર બનાવે છે, લોખંડનું કામ કરે છે, એ બધાની જરૂર કદાચ શું છે કે આપણને 6 મહિને કે 8 મહિને આપણે એક નવું વાસણ કે કંઈ ખરીદીએ, ઓકે, પણ ખેડૂતની જરૂર રોજ તો ખરી ભયલું દિવસમાં 3 વખત પડે, દિવસમાં 3 વખત, ઓકે. હા, આપ સૌ વિદ્યાર્થી મિત્રોને બી ખાવા જોઈએ છે ને, ખાવા જોઈએ તો કોમેન્ટ કરજો. તો શું છે કે પર્ટિક્યુલર, ઓકે, આપણને આ આપણી કૃષિ છે, ઓકે. તો આ બધા આપણે ટોપિક ડિસ્કસ કર્યા, હા, ખબર પડી? હા, ચલો હવે જો, હવે આગળ લેટર રાઇટિંગ પર આપણે મૂવ ઓન થઈએ. લેટર રાઇટિંગમાં શું છે કે પહેલી વસ્તુ, આઈડેન્ટિટી બતાવવાની નહીં, કોઈ પણ નામ લખવાની જરૂર નથી, સ્ટ્રિક્ટલી નથી, ભલે તમારું નામ નથી તો બી, ઓકે. ધારો કે કોઈનું નામ શું છે કે કોઈ સારું નામ સજેસ્ટ કરો ને. ધારો કે કોઈનું નામ, ના કોઈ મસ્ત નામ આપો ના. ધારો કે કોઈનું નામ ચલો ને માની લે કે રમેશભાઈ છે, ઓકે. તો ભલે એમણે નામ સુરેશભાઈ લખ્યું હોય તો પણ આ વસ્તુ ખોટી છે. એના કરતા XYZ લખી નાખજો, એ વધુ સારું રહેશે, વધુ ચાલશે, ઓકે. તો આઈ હોપ કે પહેલી વસ્તુ આઈડેન્ટિટી બતાવવાની નથી. બીજી વસ્તુ કે શું છે, જે એડ્રેસ છે એ તમે ડાબી બાજુ અહીંયા આ રીતે લખજો, ઓકે. આપણે જો એનું છે ને એક માળખું જોઈ લઈએ કે કઈ રીતે લખવું. પહેલી વસ્તુ એડ્રેસ ડાબી બાજુ લખવાની, એના પછી છે ને એક લાઈન છોડીને તારીખ લખવાની, એના પછી શું છે
કે આ રીતે તારીખ લખજો. ઓકે, 15 ઓગસ્ટ 2024 છે તો એ રીતે લખજો, 15 ઓગસ્ટ 2026 છે તો એ રીતે લખજો. ત્યારબાદ શું છે, જેને લખવાનું છે એનું સરનામું મતલબ શું છે એમને હોવું જોઈએ કે આમાં મ્યુનિસિપલ કમિશનર શ્રીને આપણે પત્ર લખે છે તો એ હોવું જોઈએ. ઓકે, ત્યારબાદ એમનું પૂરું સરનામું હોવું જોઈએ. ત્યારબાદ આપણે સબ્જેક્ટ શું છે એમને પહેલા એક ઝાટકે ખબર પડી જવી જોઈએ કે આ લોકો કહેવા શું માંગે છે એ હોવું જોઈએ. ત્યારબાદ શું છે કે એમને સંબોધન કરવાનું છે. ઓકે, સંબોધનમાં શું છે, પહેલા તો આપણે આપણી ઓળખ આપવાની છે કે આપણે ક્યાં રહીએ છીએ, કેમ લખી રહ્યા છીએ, ત્યારબાદ સમસ્યા શું છે, તકલીફ શું થઈ રહી છે અને હવે આપણે શું અપેક્ષા રાખીએ છીએ એ બધું લખવાનું છે. ઓકે, ત્યારબાદ અને છેલ્લે વિદાય વચન કે ભાઈ ચલો સાહેબ તમે અમારું કામ કરશો એવી અમને આશા છે અને છેલ્લે આપણે પોતાની સહી કરવાની છે. બરાબર, તો શું છે કે પર્ટિક્યુલર શું છે કે ઓપનિંગ લાઈન છે ને તમે આ રીતે લખી શકો છો કે જય ભારત સાથે જણાવવાનું કે, ઓકે, જય ભારત સાથે, આ ગુજરાતીમાં જ લખજો, ઇંગ્લિશમાં ના લખતા, જય ભારત સાથે જણાવવાનું કે હા આપ સકુશળ હશો, આપ સુમંગલ હશો. ઓકે, તો આ બધું આપણે લખવાનું છે. પછી જો ન્યૂઝપેપરના એડિટર હોય તો પછી છે ને સીધું શરૂ કરી દો અને ધારો કે બીજું કંઈ હોય તો શું છે કે એના સંદર્ભમાં આપણે જઈશું. ઓકે, અને છેલ્લે આ બધું લખવાનું છે કે હું તમને આ બાબતે તાત્કાલિક ધ્યાન આપવા અને જરૂરી પગલાં લેવા વિનંતી કરું છું. હું ઝડપી પ્રતિભાવ અને ઉકેલની અપેક્ષા રાખું છું. ઓકે, તો આ બધું શું છે આપણે લખવાનું છે. આ એક શું છે કે ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાની એક ઘટનાનો ઇંગ્લિશ લેટર છે, પરંતુ આપણે આ કઈ રીતે લખવાનો છે એનું આપણે જોઈ લીધું. બરાબર, હવે જો પહેલી વસ્તુ કે એ આપણે અહીંયા શું છે કે કંઈ એ નથી કર્યું, કોઈની ઓળખ છતી નથી કરી. બરાબર છે, હવે થોડા એના ટોપિક્સ જોઈ લઈએ કે પહેલી વસ્તુ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખવો છે પાણી ભરાવા અંગે, ખરાબ રસ્તાઓ અંગે, જે રખડતા જેટલા પણ પશુઓ છે એમના ત્રાસ અંગે, અનિયમિત અને ગંદુ પાણી આવે છે એના અંગે, કચરાના નિકાલ અંગે, ધ્વનિ પ્રદૂષણ અંગે. પછી સાયબર ક્રાઇમ અંગે હોઈ શકે છે, બેફામ ડ્રાઇવિંગ માટે હોઈ શકે છે, ફેક ન્યૂઝ માટે હોઈ શકે છે, માનસિક સ્વાસ્થ્ય માટે હોઈ શકે છે, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ માટે હોઈ શકે છે. ઓકે, ઐતિહાસિક ઇમારતોની ખરાબ હાલત માટે હોઈ શકે છે, પછી વધતી ચોરીઓ અંગે હોઈ શકે છે, બસ સુવિધા અંગે હોઈ શકે છે, શિક્ષકોની અછત અંગે હોઈ શકે છે સ્કૂલોમાં, પર્ટિક્યુલર સરકારી સ્કૂલોમાં, પુસ્તકાલય અંગે હોઈ શકે છે, વૃક્ષારોપણ માટે હોઈ શકે છે, હોસ્પિટલ માટે હોઈ શકે છે, બેંકમાંથી પૈસા કપાવવા અંગે હોઈ શકે છે, ખરાબ પ્રોડક્ટ માટે હોઈ શકે છે, પાર્સલ ગુમ માટે હોઈ શકે છે, વીજળી કાપ માટે હોઈ શકે છે, નેટવર્ક પ્રોબ્લેમ માટે હોઈ શકે છે, બુકિંગ કેન્સલ થયું એની માટે હોઈ શકે છે. ઓકે, બુકિંગ કેન્સલ એટલે તમારે કોઈ ટિકિટ, પિક્ચરોની ટિકિટનું બુકિંગની વાત નથી કરતા. ઓકે, કોઈની બસ છે અથવા કોઈની ટ્રેન છે અથવા પછી કંઈ પણ એવી ઘટના થઈ છે કે સરકારી એમને શું છે કે એમને સરકારી સેવાનો લાભ લેવો તો પણ મળ્યો નહીં. બરાબર છે. ત્યારબાદ આરોગ્ય કેમ્પ અંગે, પબ્લિક પાર્ક અંગે, ફૂટપાથ પર દબાણ અંગે. દેખો, ફૂટપાથ પર દબાણ એટલે એવું નહીં કે ફૂટપાથ પર આવીને ઓકે તમને કોઈ શું છે કે પર્ટિક્યુલર તમારો હાથ દબાઈ નાખે, એવું નથી. ફૂટપાથ પર દબાણ એ થયું કે ધારો કે ફૂટપાથ છે, હવે ફૂટપાથ પર કોઈએ પોતાનું ગાડી મૂકી દીધી અથવા પછી જેટલા બી લોકો શું છે ફૂટપાથ પર, આમ તો આ વસ્તુ એક સહાનુભૂતિ વાળી છે કે જેટલા પણ લોકો ફૂટપાથ પર રહીને પોતાનો બિઝનેસ ચલાવે છે એક સારી બાબત છે. પણ અમુક વખતે શું થાય છે કે એટલી ગીચ વસ્તુ થઈ જાય છે કે એનાથી છે ને પછી શું છે કે વાહનોની સમસ્યા ઊભી થઈ જાય છે. તો એની માટે શું છે કે આપણે સાહેબશ્રીને કહી શકીએ કે સાહેબ આનો કંઈ નિકાલ લાવો. એવી કોઈ જગ્યાએ અમદાવાદમાં જો આપ રહો છો તો અમદાવાદમાં તમે જોયું હશે કે આપણે જે યુનિવર્સિટી રોડ છે ત્યાં ઘણા બધા પહેલા શું છે કે ખાણીપીણી વાળા હતા. HL જે છે ત્યાં શું છે કે ઘણા બધા ખાણીપીણી વાળા હતા. ઓકે, પણ હવે શું છે કે એ લોકોને સરકારે શું કીધું કે એ લોકોનું બી તો ઘર ચાલે છે આની પર, એટલે સરકારે એમને એવું બી ના કહી શકે કે આ બધું બંધ કરો. તો એમણે શું કર્યું કે એમને બીજે શિફ્ટ કરી દીધા. ઓકે, ત્યાં છે ને પાછળ ઘણા બધા ગ્રાઉન્ડ છે યુનિવર્સિટી આગળ, તો શું છે એમને શિફ્ટ કરી દીધા. પછી મેં હમણાં જ જોયું કે જે અમદાવાદ મોલ છે જ્યાં લોકો શું છે કે ફોટા ખેંચાવા જતા હોય છે, #મોલ, #વાન્ડરલસ્ટ, બરાબર ને, અને ત્યાં શું છે કે અમુક વખતે તો અમુક પબ્લિક મફતમાં એસી હવા ખાવા બી જતી હોય છે. તો અને શું છે કે કોઈ બી નવી પબ્લિક હોય ને અથવા કોઈ બી નવો સારો પેલો ફોન લીધો હોય ને એકદમ, બરાબર ને, ઓકે, કંઈક જે ફોન એવું કહેવાય છે ને, ઓકે, તો જે ફોન લે કોઈ બી 17, 18, 19, 20 કે જે બી કંઈ પ્રો મેક્સ ફલાન ઢીમકાન, હા ને, તો થોડું શો ઓફ કરવા ત્યાં જતી આવે પબ્લિક કે ભાઈ મેં જે ફોન લીધો. તો શું છે કે ત્યાં પહેલા જે લારીઓવાળાની બધા ઉભા રહેતા હતા એ લોકોને હવે સરકારે જે GMDC ગ્રાઉન્ડ છે ત્યાં શિફ્ટ કરી દીધા. ખબર પડી? તો આ રીતે શું છે આપણે સમસ્યાનો ઉકેલ લાવી શકીએ છીએ કે એમનું ઘર બી ચાલે છે અને સરકારને હવે કોઈ સમસ્યા પણ નથી. ખબર પડી? હા, તો આમાં શું છે કે વિન વિન સિચ્યુએશન પર આપણે લખવાનું છે. ઓકે, આપણે પત્રમાં એવું નથી કે આનું કે બીજાનું જે થયું એ થાય, મારું જુઓ. ઓકે, હા, તો આ તો ભાઈ સ્વાર્થી વૃત્તિ થઈ ગઈ. ખબર પડી? ઓકે, અને ભારત તો શું છે કલ્યાણકારી રાજ્ય છે, બરાબર ને. તો આ રીતે શું છે કે આપણે આ બધી વસ્તુઓ ઓકે જોવાની છે અને આમાં પર્ટિક્યુલર શું છે કે આપણે ફિલોસોફિકલ વાતો બી ક્યારેક કરવાની છે, બરાબર. અને આમાં બી જો કોટેશન કોડ કોઈના લખવા હોય તો લખી શકો છો, બરાબર. ત્યારબાદ હવે રિપોર્ટ રાઇટિંગ પર આવી જઈએ. રિપોર્ટ રાઇટિંગમાં એવું છે
કે પહેલી વસ્તુ અહીંયા પહેલા તો હકીકત લખવાની છે, અહીંયા ફિલોસોફી નથી લખવાની. કારણ કે એક પીએસઆઈ છે એ એના પીઆઈ ને પત્ર લખે છે, કે પીઆઈ છે એ એમની ઉપરના ડીવાયએસપી ને પત્ર લખે છે, ડીવાયએસપી છે એમના આઈજીપી ને પત્ર લખે છે, અથવા આઈજીપી છે ડીજીપી ને પત્ર લખે છે. તો આ બધી વસ્તુઓ એવી છે કે ધારો કે રેલી નીકળી તો રેલીની છે ને એવી રીતે માહિતી લખવાની છે કે એમના મગજમાં બધું આવવું જોઈએ. ખબર પડી? હા છે. ત્યાં બધી ફિલોસોફી નહીં કરવાની કે અમે રેલીમાં ગયા હતા અને બાજુમાં એક છોકરું મસ્ત ક્યુટ હતું, રમતું હતું, ઓકે, મને તો એની પર જોઈને બહુ આપણે મતલબ શું છે કે ભાવ વિભોર થઈ ગયો. મેં એને ઉચકેલું, ભાઈ તમે ત્યાં કોઈ છોકરાને થોડી ના એ કરવા ગયા હતા. ઓકે, ત્યાં જઈને તો સીધું કહેવાનું છે કે અમે ઘટના સ્થળ પર પહોંચ્યા ત્યારે શું છે રેલીનું બંદોબસ્ત ચાલતું હતું, 4 ટેમ્પા રેડી હતા, ઓકે, 1001 જેવું માણસ હતું, બધાના હાથમાં પોસ્ટ કાર્ડ ને એ બધું હતું. ઓકે, અને લોકો શું છે ખુશ હતા કારણ કે આ રેલી શું છે કે પર્ટિક્યુલર એમના ઉત્સવની હતી. ઓકે, પહેલા ટેમ્પામાં હતું, બીજા ટેમ્પામાં હતું, ત્રીજા ટેમ્પામાં હતું, ચોથા ટેમ્પામાં હતું. ઓકે, ટેમ્પો એટલે ટ્રક, બરાબર ને? તો આ રીતે આપણે બધું લખવાનું છે. પછી ત્યાં જઈને શું છે એના જે આયોજકો છે એની જોડે મુલાકાત કરી, એમને કઈ જોઈએ છે, કઈ જરૂર છે એની વાત કરી. ઓકે, એમને કોઈથી ક્યાંકથી ધમકી બમકી તો નહીં પડી એની વાત કરી, બરાબર છે. અને શું છે કે અમે લોકો ગોઠવાઈ ગયા, 10 પોલીસ વાળા સૌથી પહેલા ઉભા રહેશે. ઓકે, બાકીના 10 વચ્ચે ઉભા રહેશે, મતલબ આખી રેલી નીકળે એમાં, અને છેલ્લે 10 ઉભા રહેશે. અને એક પીસીઆર વાન છે છેલ્લે એમની જોડે ચાલતી રહેશે. જે આપણી તેજસ્વી ઇન્સ્ટિટ્યૂટ શું છે કે વેજલપુરમાં આવેલી છે, જીવરાજ પાર્કમાં. તો હું તો જીવરાજ પાર્કની વાત કરીશ કે ભાઈ પહેલા શું છે કે આપણી જે રેલી છે એ જીવરાજ 4 રસ્તા હતી, ત્યાંથી શ્યામલ ગઈ, ત્યાંથી શિવરજની ગઈ. ઓકે, ત્યાંથી શું છે કે બહુ લાંબી ચાલવી છે કે થોડી પટાઈને પાછી લઈ દેવી છે? હા સારું, હા ભાઈ પગ દુખી જાય, બરાબર છે. તો શું છે કે શિવરજનીથી પાછા આવી ગયા. હવે પાછા આવ્યા તો શું છે કે પછી છે ને એવું બધું બી લખવાની જરૂર નથી કે અમે તો પાછા આવ્યા પછી શું છે એ લોકો એમનો નાસ્તો ઓફર કર્યો, સાહેબ શું કહું, કચોરી તો 1 નંબર હતી, લીંબુ શરબત આપ્યો, લીંબુ શરબત એટલો સરસ હતો કે ના પૂછો વાત. તો શું છે આવું બધું નથી લખવાનું. રેલી પાછી આવી ગઈ, અમે આયોજકોને મળીને, ઓકે, હા એટલું લખી શકે કે આયોજકોએ પોલીસની કામગીરીના વખાણ કર્યા અને જેનો શ્રેય સાહેબ આપને પણ જાય છે કે આપે ખૂબ જ સુંદર રીતે મેનેજમેન્ટ કરેલું, બરાબર છે. થોડી ચાવી સામેવાળાને ચડાવવાની, કોઈ વાંધો નથી, અને સારું બી છે. ઓકે, તો એટલી વસ્તુ આપણે આમાં કરીએ છીએ. અને આ રીતે શું છે કે આપણે રિપોર્ટ રાઇટિંગ લખીએ છીએ. હવે જો પેલી બીજી વસ્તુ એ છે કે છે ને આમાં જો આપણે પેસિવ વોઇસ લખીએ તો એ બી વધુ સારું. પણ આટલી બાબતોનું અંદર ધ્યાન રાખવાનું છે. પહેલું તો શું થયું, રેલી થઈ, ક્યાં થયું? જીવરાજ પાર્કમાં થઈ, બરાબર છે. ઓકે, શિવરજની ગઈ, ત્યાંથી પાછી આવી. હા છે. ક્યારે થયું? સવારે 10 વાગે રેલી નીકળી. હા, તારીખ, બરાબર, બહુ સરસ, તારીખ પણ લખી શકો છો. કોની સાથે થયું? જે બી ભક્તો હતા એમનો ઉત્સવ હતો તો એ લોકો બધા ભેગા થયા હતા. ખબર પડી? ઓકે, શા માટે થયું? ઉત્સવ હતો, ધાર્મિક કારણ હતું, બરાબર. અને કેવી રીતે થયું? તો ભાઈ અમે આટલું આ રીતે કર્યું. ખબર પડી? હા, તો આ વસ્તુ આપણે આમાં ધ્યાન રાખવાનું છે. હવે જો પહેલી વસ્તુ કે આમાં એક પહેલું તો શીર્ષક છે ને સરસ હોવું જોઈએ, બરાબર છે, મસ્ત રીતે અહેવાલ લેખન. હા, ઓકે, એટલે ઉપર લખવું તો પડશે ને પહેલું કે ભાઈ આપણે શું કર્યું, કઈ રીતે કરી. ખબર પડી? ધારો કે રેલી નીકળી તો રેલી નીકળવા બાબત, બરાબર છે. એના પછી સ્થળ અને તારીખ લખવાની. હા હા પહેલું, પણ અહીંયા આપણે શીર્ષક કોને, પછી બોડી ઓફ ધ રિપોર્ટ, બરાબર કે ભાઈ શું થયું, કઈ રીતે થયું, વિગતવાર વર્ણન, અને છેલ્લે અમે નીકળી ગયા. એના પછી છે ને અમુક વસ્તુ છે ને જ્યારે આપણે પીએસઆઈની એક્ઝામ આપતા હોય ને ત્યારે અમુક વર્ડ તો યુઝ કરવાના, જેમ કે કાયદો અને વ્યવસ્થા, ઓકે, સલામતી, ઓકે, બરાબર છે. હા, એટલે એ કેવું છે કે હવે પેપર આવે, ઓકે, હા હા, તો આ રીતનું છે. તો શું છે કે પહેલી વસ્તુ કે આપણે સરસ રીતે શીર્ષક કહો કે વિષય કહો એ લખી દેવાનો. હા છે. એના પછી ક્યારે શું એ બધું ધ્યાન રાખવાનું. ઓકે, અને અહીંયા શું છે કે અમુક વસ્તુઓ આપેલી છે કે અમુક વખતે શું છે કે ક્રિટિકલ કન્ડિશનના રિપોર્ટ લેખન જો પૂછાય તો એમાં આપણે ક્રિટિકલ કન્ડિશન લખવાની છે, બરાબર છે. એ થોડી દુઃખદ વાત છે અને એમાં આપણે સાહેબને, ઉપરી સાહેબને બધું જ કહેવાનું છે કે શું થયું, ત્યાં કેવા અવશેષો મળ્યા, અને ત્યાંથી FSL ના રિપોર્ટ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, તો એની માટે આપણે શું શું કર્યું એ બધું આપણે અંદર કહેવાનું છે. ખબર પડી ગઈ? હા, તો આ વસ્તુ શું છે કે કયા કયા સબ્જેક્ટમાં પૂછાઈ શકે છે અહેવાલ લેખન. ફેક્ટરીમાં આગ લાગી,
ગમખ્વાર અકસ્માત થયો, પૂરની સ્થિતિ થઈ, બ્રિજ ધરાશાયી થયો, ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ, ભૂકંપમાં રાહતની કામગીરી કઈ રીતે કરી, રક્તદાન શિબિરનું આયોજન, વૃક્ષારોપણનો કાર્યક્રમ, સ્વચ્છ ભારત અભિયાન, ફ્રી મેડિકલ કેમ્પ, મતદાતા જાગૃતિ રેલી, બેટી બચાવો સેમિનાર. સંસ્થાકીય કાર્યક્રમોની વાત કરીએ તો સ્વાતંત્ર્ય દિનની ઉજવણી, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, વિજ્ઞાન પ્રદર્શન, વાર્ષિક રમતગમત ઉત્સવ, સાયબર સિક્યુરિટી સેમિનાર, રોજગાર મેળો, પછી વૃદ્ધાશ્રમની મુલાકાત, આરોગ્ય કેન્દ્રનું નિરીક્ષણ. બરાબર છે કે જે ઓપરી ઓફિસર છે તે આયા હોય જોવા કે ભાઈ બધું કેમનું છે. ઓકે, ત્યારબાદ શું છે, ઐતિહાસિક સ્થળની સ્થિતિ, સ્માર્ટ વિલેજની મુલાકાત, ફૂડ પોઈઝનિંગનો રિપોર્ટ, શાળા છોડી દેવા અંગેનો રિપોર્ટ, સોલર પાર્કનું ઉદ્ઘાટન, બેંકમાં લૂંટ. ઓકે, તો હવે ત્યાં આપણે એવું નહીં લખવાનું કે હું ઊભો તો ઓકે અને મારી આગળથી ચોર ગયા. એટલે તો તમે કરતા હતા શું ખબર પડી. ત્યાં એવું લખવાનું કે અમે ઘટના સ્થળે પહોંચ્યા ને ત્યાં સુધી શું છે કે લૂંટ થઈ ગઈ હતી. તમે તો એવું તો ના કહી શકો ને કે ભાઈ અમે પહોંચતા હતા અમારી આગળથી નીકળ્યા. બોલો હા, તો આગળથી નીકળ્યા તો પકડો એને પહેલા. હા, ના એ બધું નહીં, એ બધી વાત નહીં કરવાની. હા, ઓનલાઈન ચાલુ થાય તો શું છે કે વિદેશી ઓકે હા મહેનત કરીને કમાવાનું. હા, અને ઉપરનો ટેબલ ઉપરનો પૈસા. ઓકે, બીજા બધા નહીં, બીજી બધી દિશાઓના નહીં. હા, ખબર પડી. તો જો પછી વિદેશી નેતાની મુલાકાત ભારતમાં, પછી પોલીસનો દરોડો, ઓર્ગેનિક ખેતી અંગેનો સેમિનાર. તો આ બધું આટલો આવે છે. હવે પ્રિસિઝન રાઇટિંગની વાત કરીએ. સંક્ષેપીકરણ. હા, એટલે શું, 100 હોય તો 100 લાઈન હોય તો 33 લાઈનમાં લખવાની કોશિશ કરવાની. તે તો ના હોય, પણ આ તો ઉદાહરણ આપું છું કે ભાઈ 100 લાઈન હોય તો 33% પકડીને ચાલવાનું. ખબર પડી. તો જો હવે આમાં કેવું છે કે પહેલી વસ્તુ 33% એટલે ત્રીજો ભાગ થયો ને. હા, 1/3 કરી દેવાનો. હવે જો વાત કેવી છે, પહેલી વસ્તુ તો છે ને જે સબ્જેક્ટ હોય એને પકડી રાખવાનું. ઓકે, હા છે, સાર છે એ જાળવી રાખવાનું, એનો જે સાર છે. પછી જેમ કે નહીં તો, મને તો, એમ કે આમ તેમ, એવા બધા શબ્દો કાઢી નાખવાના. જે વિચાર હોય ને ખાલી એ કાઢી નાખવાના. બીજી વસ્તુ એ છે કે શું છે કે અમુક જો ઉદાહરણ આપ્યા હોય ને તો એ બી કાઢી શકો છો. હા, પછી શું છે કે ધારો કે ક્યારેક એમ આપેલું હોય કે બહુ બધી પોલીસ હતી. ઓકે, તો ભાઈ ખાલી પોલીસ હતી એટલા બતાવો ને. ખબર પડી. હા, પછી છે ને ઇડિયમ્સ અને એટલે કે રૂઢિપ્રયોગ અને અલંકારો હોય ને તે બી કાઢી નાખવાના. પછી એક વાતનું પુનરાવર્તન થતું હોય ને એ બી કાઢી નાખવાનું. કોઈ ડેટા આપેલો હોય ને તો બધો ડેટા લેવો જરૂરી નથી. ખબર પડી. હા, બધો ડેટા લેવો જરૂરી નથી. હવે બીજું શું છે કે જો આમાં તો શીર્ષક આપવું પડશે. બરાબર છે. શીર્ષક કેવું ડિસાઈડ કરવાનું, એને કન્સર્ન હોવું જોઈએ. ઓકે, બરાબર. પોલીસ ધારો કે ક્યાંક વિષય છે ધારો કે વૃક્ષારોપણ, તો પછી વૃક્ષારોપણ સુધી સીમિત રાખવાનું. વૃક્ષારોપણ કર્યા પછી નાસ્તો બી કરે એ બધું નહીં લખવાનું. ખબર પડી. હા, અને બીજું શું છે, નહીં આ વસ્તુ નહીં, ખરેખર જે શીર્ષક કેવું છે ખબર છે કે 4 શબ્દોની અંદર પૂરું કરી દેવાનું. બરાબર. હા, પછી શું છે કે એની અંદર પોતાના મંતવ્ય ના આપવા. ઓકે, પોતાની બુદ્ધિ ના ચલાવી. ઓકે, કમિશનને ખબર છે કે ભાઈ તમારી બુદ્ધિ શું છે એટલે તો તમને મીન્સ આપવા બોલાવે છે. ઓકે, એટલે પોતાની બુદ્ધિ ના ચલાવી. એના પછી કે પહેલા તો શું કરવાનું, ખાલી પહેલા વાંચી જવાનું, મગજમાં પહેલા જોઈ લેવાનું કે કહેવા શું માંગે છે. હા, અને પછી શું છે કે બીજી વખત એટલા માટે વાંચવાનું કે અંદર અંડરલાઈન કરી દેવાની. જે સારા જે પ્રોપર વર્ડ હોય ને કે ભાઈ વૃક્ષારોપણ છે તો વૃક્ષારોપણ કરવા ગયા, ગાર્ડનમાં કરવા ગયા, આંબો રોપ્યો, લીમડો રોપ્યો, જાસૂદ રોપ્યું, કરણ રોપ્યું. ખબર પડી. છોકરાઓ આવ્યા હતા, છોકરાઓના હાથે રોપાવડાયું, વાત પતી ગઈ. ના એટલું બી પછી કઈ સાવ એ કરવાની જરૂર નથી. એમ તો શું છે કે તમે એ બી લખી શકો, એક જ લાઈનમાં વાત પતી ગઈ, વૃક્ષો વાયા, પતી ગઈ વાત. ઓકે, એને એટલું બધું બી નહીં. ઓકે, 1/3 જેટલું રાખવાનું. અને છેલ્લે શું છે કે એનું ડ્રાફ્ટિંગ શું છે એ તો જાતે કરવાનું. બરાબર. તો શું છે, હા તો કીધું તો ખરી પેલું કે શીર્ષક આપવાનું. બરાબર. ઓકે, તો શું છે કે આ રીતે આપણા પર્ટિક્યુલર સંક્ષેપીકરણ આ રીતે થાય છે. ખબર પડી. તો આજના વિડીયોમાં આપણે એ જોયું કે સંક્ષેપીકરણ કઈ રીતે કરવું, એવા લેખન કઈ રીતે લખવું. યસ, આ સારો ક્વેશ્ચન છે. હવે વાત એવી છે કે જ્યારે આપણે પર્ટિક્યુલર એક્ઝામ હોલમાં જઈએ તો પહેલી વસ્તુ શું છે કે એક સારી પેન લઈ જજો. પેન છે ને 3 લાખજો, કારણ કે એક બંધ થઈ ગઈ તો બીજી 2 હોવી જોઈએ પેન. બરાબર. અને
આજુબાજુનું કોઈ ના હોય તો આપજો, બીજું તો શું હવે. હા, થોડી પબ્લિક સર્વિસ કરજો. હા, બીજું પેન્સિલ, જો સમય વધે તો પેન્સિલ લઈ જવાની. પેન્સિલ કેમ લઈ જવાની ખબર? અંડરલાઈન કરવા. ખબર પડી? જે સારા સારા વર્ડ છે અંડરલાઈન કરવાના છે, કારણ કે ત્યાં કોઈની પાસે એટલો ટાઈમ નહીં હોય કે તમારું એક એક લાઈન વાંચવા બેસે. ત્યાં તો શું છે, સીધું જોઈને જવા દેતા હોય. એટલા માટે પર્ટિક્યુલર પેન્સિલ લઈ જજો કે પ્રોપર આઈએમપી જે વર્ડ હોય એની પર તમે ટીક કરશો ને તો તમને વધારે ખબર પડશે. ઓકે, બરાબર. અને બીજું શું છે કે આ બહુ જરૂરી છે, થોડું મેચ્યોર વાત કરે છે, પણ શું છે કે પાણી વોશરૂમ જઈને મતલબ એક્ઝામ આપવા બેસું. ઓકે, તો મતલબ હાથે કરીને, બહુ મેચ્યોર વાત કરે છે કે હાથે કરીને બી છે ને વોશરૂમ એક વખત તો જઈ આવો, કારણ કે તમને નહીં ખબર 3 કલાક બેસવાનું છે. હવે 3 કલાક બેસવાનું છે અને આપણને નહીં ખબર કે આપણા સ્કૂલમાં જે સ્કૂલમાં નંબર આવે છે એ લોકો આપણને વોશરૂમ જવા બી દેશે કે નહીં. અમુકમાં નહીં જવા દેતા, ખરેખર નહીં જવા દેતા. ઓકે, બને તો મોજા ને બધું પહેરીને ના જાઓ, કોઈ જરૂર નથી. ઓકે, ગરમી છે, પાણીની બોટલ જોડે રાખજો, ટ્રાન્સપરન્ટ બોટલ જોડે રાખજો. ધારો કે બહાર મુકાઈ દે તો એનો મતલબ સમજો કે અંદર પાણી આપશે, બરાબર છે. અને ના આવે તો સામેથી માંગજો, આપશે સ્કૂલવાળા. બધા સ્કૂલવાળા સારા હોય છે. ઓકે, તમે તો શું છે કે એક કહેવાય ને ગુજરાતી ભાષામાં ઢાંઢા લોકો છો. ઓકે, પણ એ લોકો ક્યુટ છોકરાઓને બી એ લોકો રાખે છે, એમને એક્સપિરિયન્સ છે. ખબર પડી? ઓકે, એટલા માટે છે ને પાણીની બોટલ લઈ જજો. અંદર રાખવા દે તો ઠીક છે, ના રાખવા દે તો પાણીનો ગ્લાસ અને બધું આપશે. અને એના પછી બી આગળની વાત, અત્યારે ગરમી ચાલે છે, કોઈ એવા કાળા કલરના કે ભપકાદાર કપડાં પહેરી ના જતા. એકદમ પેલું કહે ને, અમુક છોકરાઓ હોય ને ટાઈટ જીન્સ પહેરીને જાય, ઓકે, કે હલાય બી નહીં તો ભાઈ એ બધું પહેરીને ના જતા. ઓકે, પર્ટિક્યુલર કોટન કપડાં પહેરો તો બહુ સારા છે. હવે આમાં તો હું બી વધારે ના કહી શકું કે શું પહેરું શું ના પહેરું, પણ કોટન કપડાં પહેરશો, પર્ટિક્યુલર ખાદી વાળા કે એવા પહેરો તો શું છે કે કમ્ફર્ટેબલ. હા, તમે શું છે કે કમ્ફર્ટેબલ રહી શકો. બરાબર. અને વિદ્યાર્થી મિત્રો, એક છેલ્લે એક વસ્તુ પણ કહીશ કે ચોક્કસપણે આપની એક્ઝામ ખૂબ સરસ જાય. અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે કોઈ બી ક્વેશ્ચનને ઈગો પર ના લઈ લેતા. ઓકે, પહેલી 10-15 મિનિટમાં આખું પેપર સ્કેન થઈ જવું જોઈએ. સ્કેન એટલે કેવું કે મને ખાલી ખબર પડી જવી જોઈએ કે શું પૂછાયું છે. અને જે ક્વેશ્ચન નથી આવડતો તો એને છે ને ધીરું એવું શું છે કે નોર્મલ તમે ટપકું કરી શકો છો, એવું ટપકું કે જે આગળ જઈને ગેરરીતિ ના થાય. ખબર પડી? હા, અને પર્ટિક્યુલર આ જે છે ને એ વિષયને છેલ્લે 10 મિનિટમાં રાખો અને ઘડિયાળ પહેરીને જાઓ. ઘડિયાળ નથી કઢાવતા, પણ છે ને તમે પેલી જે ફોનની ને એ બધી ઘડિયાળો પહેરીને જશો ને, હા બરાબર, તમે લોકો સ્માર્ટ છો પણ તમે ઘડિયાળ નોર્મલ રાખજો. બરાબર છે. તો શું છે કે આ રીતના આટલી બાબતોનું ધ્યાન રાખજો. અને લાસ્ટમાં ખરેખર આપની એક્ઝામ ખૂબ જ સારું જાય. હોલ ઉપર વહેલા પહોંચી જજો, પ્લીઝ પહોંચી જજો, કારણ કે હવે કમિશન સ્ટ્રિક્ટ થઈ ગયા છે. કલાક પહેલા પહોંચી જજો, કલાક પહેલા, બરાબર છે, તો તમને એન્ટ્રી આપશે. ઘણી બધી વખત એવું થયું છે કે અડધો કલાકે બી શું છે કે એ લોકો પછી ડિપેન્ડ હવે સ્કૂલ ઉપર ને ત્યાંના જે નિરીક્ષક છે એની ઉપર, બરાબર. એટલે પ્લીઝ 1 કલાક પહેલા પહોંચી જવાનો ટ્રાય કરજો. અને જો દૂર નંબર આવ્યો હોય, કારણ કે આ વખતે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો દૂર નંબર આવ્યો છે, તો બને તો આગલી રાત્રે ત્યાં જતા રહેજો. હા, હા, તો એ તો કહું છું, સ્કૂલમાં થોડી રાત રોકાવાનું થાય. હા, સારું, કઈ વાંધો નહીં. ચલો, ઓલ ધી બેસ્ટ.